આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 5000 કરતાં પણ વધારે અહીંયા હનુમાનજીના મંદિર છે અને એમાંનું એક આ ચમત્કારી મંદિર એવું કહેવું હોય તો કહી શકાય કે કાનેટી હનુમાનજીની અંદર જે 4 શનિવારે અહીંયા મેળો હોય છે ત્યારે ઘણા લોકો અહીંયા અણકોટ અને આવીને તમને પોઝિટિવ વાઇબ આવશે અને આ મંદિરે આવીને તમને શાંતિનો અનુભવ થશે। हाय गाइस, तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रैवलर। तो आज આપણે આવી ગયા છીએ વઢવાણથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે વાઘેલાવાડા રસ્તા ઉપર શ્રી કાનેટી હનુમાનજીના મંદિરે અને આ છે કાનેટી હનુમાનજીનું બોર્ડ અને અહીંયાથી આપણે આ જવા માટેનો ગેટ છે। તો આજે આપણે હનુમાનજીના દર્શન કરીશું અને અંદર જાણીશું કે હનુમાનજીનો શું ઇતિહાસ છે અને શું અહીંયાનું રહસ્ય છે। તો ચાલો ગાઈસ, તમને હનુમાનજીના દર્શન કરાવું। તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ। તો ગાઈસ, આ ટાઈપનું કંઈક મંદિર છે અને વર્ષો જૂનું આ મંદિર છે એવું કહેવામાં આવે છે કે હનુમાનજીનું આ વર્ષો જૂનું મંદિર છે અને વઢવાણથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર આ સ્થિત છે। આ જગ્યા ઉપર છે, આ તમે જોઈ શકો છો। આ જગ્યા એકદમ બહુ મોટી વિશાળ છે અને આ સાઈડ ગૌશાળા પણ છે, એ પણ તમને બતાવું। ચાલો ગાઈસ, તો ગાઈસ આ સાઈડ ગૌશાળા છે અને ગૌશાળાની અંદર ઘણી બધી ગાયો અહીંયા અંદર રાખેલી છે અને બાપુ અને અહીંયાના જે સ્થાનિક લોકો છે એ આ ગૌશાળાની સેવા કરે છે ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી। આ તમે જોઈ શકો છો ગૌશાળાનો ગેટ છે અને ગૌશાળાની અંદર ઘણી બધી ગાયો અંદર છે અને આ ગાયો તમે જોઈ શકો છો, પાછળ તમને દેખાડું। ત્યારબાદ મંદિરની અંદર એન્ટર થશો એટલે તમને અહીંયા ઠંડા પાણીનું પરબ જોવા મળશે। પાણી પીવા માટેનું પરબ છે, અહીંયા પણ તમે પાણી પી શકો છો। ત્યારબાદ તમે જુઓ કે કેટલી વિશાળ જગ્યામાં આ મંદિર છે। આ જગ્યા આખી જુઓ તમે કેવી છે અને અહીંયા આ મંદિરે તમે આવશો એટલે તમને શાંતિનો અનુભવ થશે અને તમને કોઈ પણ ટેન્શન વગર તમે અહીંયા ફ્રીલી તમે બેસી શકશો। અને હનુમાનજીનું નામ છે એટલે તમને તો ખબર છે કે હનુમાનજીનું મહત્ત્વ શનિવારના દિવસે હોય છે, એટલે શનિવારે ઘણા બધા અહીંયા આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને કારતક મહિનાના 4 શનિવારે અહીંયા મેળા જેવું પબ્લિક હોય છે અને મેળા ટાઈપનું અહીંયા આયોજન રાખવામાં આવે છે। આ જેટલી પણ તમને જગ્યા જોવા મળે છે એ બધી જગ્યાએ ફૂલ પબ્લિક હોય છે અને અહીંયા આખું ગ્રાઉન્ડ પબ્લિકથી ભરેલું હોય છે, એટલા માટે તમને મેળા જેવું લાગે છે। ત્યારબાદ ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને દાદાનું સ્વરૂપ જોઈએ। ચાલો ગાઈસ, આ ટાઈપનું આખું મંદિર છે અને અહીંયા આ તમે જોઈ શકો છો કાનેટી હનુમાનનું આખું બોર્ડ ઉપર મારેલું છે અને અહીંયાથી આપણે મંદિરની અંદર એન્ટર થઈશું અને દાદાના દર્શન કરીશું। તો ચાલો ગાઈસ મારી સાથે। આ તમે જોઈ શકો છો અહીંયા હનુમાનજીની આવડી મોટી મૂર્તિ છે, આખી મૂર્તિ પથ્થરની બનાવેલી છે, તમે જોઈ શકો છો। અને જે નામથી આ દાદા ઓળખાય છે એ આ સ્વયંભૂ આ દાદા અહીંયા બિરાજમાન છે, તમે જોઈ શકો છો। શણગાર દાદાનો કેવો છે અને તમે જો ગાઈસ, અને બાજુમાં અંબેમાં પણ બિરાજમાન છે, એ પણ તમને બતાવું ગાઈસ। દ્વારકાધીશની પણ અહીંયા મૂર્તિ છે ગાઈસ, તમે જોઈ શકો છો। રામ લક્ષ્મણ જાનકીની પણ મૂર્તિ છે, અહીંયા તમે જોઈ શકો છો। અને અહીંયા સાક્ષાત શંકર ભગવાન પણ બિરાજમાન છે, એ પણ જોઈ શકો છો તમે। અને અહીંયા મહાદેવની શિવલિંગ પણ છે, શેષનાગ ઉપર છે, તમે જોઈ શકો છો ગાઈસ। તો અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ, શ્રી રામ ભગવાન, લક્ષ્મણજી અને સીતા માતા અને કેવટ પણ અહીંયા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ અહીંયા નાની એવી ગુફા જેવું છે અને એની અંદર શું છે એ પણ તમને હું બતાવું। ચાલો ગાઈસ,
તો ગાઈસ અંદર અહીંયા શંકર ભગવાનની શિવલિંગ છે, એની પર શેષનાગ છે, તમને એ પણ બતાવું. રામ લક્ષ્મણ જાનકી છે, એ પણ તમે જોઈ શકો છો ગાઈસ. ગાઈસ આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 5000 કરતાં પણ વધારે અહીંયા હનુમાનજીના મંદિર છે અને એમાંનું એક આ ચમત્કારી મંદિર એવું કહેવું હોય તો કહી શકાય કે કાનેટી હનુમાનજીનું મંદિર છે. અને અહીંયા ઘણા બધા લોકો ઘણી બધી બાધાઓ લઈને આવે છે અને દાદા બધાનું કામ પણ કરે છે. પણ સાચી શ્રદ્ધા અને સાચા વિશ્વાસથી તમે કોઈ પણ વસ્તુની માંગણી કરો તો દાદા હરેકની ઈચ્છા પૂરી કરે છે. કારતક મહિનાની અંદર જે 4 શનિવારે અહીંયા મેળો હોય છે ત્યારે ઘણા લોકો અહીંયા અણકોટ અને અણગો કરે છે. અણગો એટલે એવી વસ્તુ છે કે લોકો ઘરેથી જમવાનું બનાવીને અહીંયા લાવીને આ ગ્રાઉન્ડની અંદર જમે છે. અને અણકોટ એ કહેવાય છે કે લોકો વસ્તુઓ લઈને અહીંયા આવીને બનાવીને પછી દાદાને જમાડ્યા પછી આ લોકો અહીંયા ભોજન કરે છે, એને એવું કહેવાય છે. તો 4 શનિવારે આ દાદાનું મહત્ત્વ છે. ગાઈસ આ ભૈરવ દાદાની ચોકી છે, તમે જોઈ શકો છો. અને ભૈરવ દાદાની બાજુમાં અહીંયા તમે જેટલી પણ આ સમાધિ દેખાય છે એ અહીંયાના પૂજારી અને અહીંયાના કહેવાય કે સેવકો અને અહીંયાના જે બાપુઓ છે એ બધાની આ સમાધિ છે, તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો ચરમડિયા દાદાનું પણ અહીંયા નાનું એવું દેરું છે. ત્યારબાદ તમને બતાવો આ કેટલી વિશાળ જગ્યા છે ને વિશાળ જગ્યાની અંદર આ નાનકડું એવું દાદાનું મંદિર છે. અને તમે પાછળ જગ્યા જો કેટલી બધી જગ્યા છે. આ શનિવારના દિવસે અહીંયા લાખો પબ્લિક આવે છે અહીંયા દર્શન કરવા માટે અને ઘણા બધા લોકો આ દાદાના દર્શન કરીને અહીંયા શાંતિનો અનુભવ કરવા માટે અહીંયા બેસે છે બાકડાની ઉપર. તમે જોઈ શકો છો કેટલું મંદિર મસ્ત છે. તો ગાઈઝ વઢવાણથી નજીક તમે આજુબાજુના એરિયામાં ક્યાંય રહેતા હોય તો આ મંદિરે એકવાર જરૂરથી આવજો અને દાદાના દર્શન જરૂરથી કરજો. અને ત્યારબાદ તમને બતાવું કેવડું મોટું ઝાડ છે, આ પિલોડીનું ઝાડ છે. અને ઝાડની પાછળ તમને બતાવું કે અહીંયા ચકલાને ચણ નાખવા માટેનો એક ચબૂતરો પણ છે, એ પણ તમને બતાવું ગાઈસ, તમે જોઈ શકો છો. અને ચબૂતરાની બાજુમાં અહીંયા બાકડાઓ છે ઘણા બધા કે અહીંયા તમે બેસીને આરામ પણ કરી શકો છો. અને આ તમે ચબૂતરો જોઈ શકો છો, કેવડો મોટો ચબૂતરો છે. આ તમે જો ગાઈસ, એક વસ્તુ તો છે ગાઈસ કે અહીંયા આવીને તમને પોઝિટિવ વાઇબ આવશે અને આ મંદિરે આવીને તમને શાંતિનો અનુભવ થશે. કેમ કે આ જગ્યા જેવી છે, એકદમ નેચરલી જગ્યા છે. અને તમે જોઈ શકો છો કેટલા બધા વૃક્ષો છે અહીંયા આજુબાજુના એરિયામાં. નેચરલી વાતાવરણમાં બેસવાની એક મજા પણ કંઈક અલગ હોય છે, તમને ખબર હશે ગાઈસ. તો ગાઈસ આ મંદિરની બાજુમાં આ વિશાળ જગ્યાની અંદર એક નાનો એવો કૂવો પણ છે, એ તમને બતાવું. આ તમે ચાલો ગાઈસ મારી સાથે. ગાઈસ આખો પથ્થરનો કૂવો છે ને, તમે જોઈ શકો છો. હાલ પાણી પણ છે અંદર. આખું મંદિર બહુ જ મસ્ત છે અને ઘણી બધી વસ્તુઓ આપણે અહીંયા જોઈ. તમે જોઈ શકો છો આટલી બધી મોટી જગ્યામાં આખું મંદિર છે. વઢવાણની આજુબાજુના એરિયામાં કે સુરેન્દ્રનગર જિલ્લાથી તમે છો તો આ કાનેટી હનુમાનના મંદિરે એકવાર જરૂરથી આવજો ગાઈસ. તો ગાઈસ આ કેવી લાગી તમને જગ્યા અને દાદાનું મંદિર કેવું લાગ્યું? વઢવાણથી ખાલી 1 થી 1.5 કિલોમીટરના અંતરે વાઘેલા જવા માટેના રસ્તા ઉપર આ મંદિર આવેલું છે ગાઈસ. તો એકવાર આ મંદિરની વિઝિટ જરૂર કરજો અને દાદાના દર્શન જરૂરથી કરજો. વિડીયો ગમ્યો તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને અવનવા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો.